ભુજમાં ટ્રાફિકની સમસ્યા વધતા રેકડીવાળાને સ્થાન બદલવાના મુદ્દે રજૂઆત। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મોહમ્મદભાઈ, જે રીતે વાત કરી તો જે શેરી ફેરિયા સંગઠન ને પ્રાંત સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે શેરી ફેરિયા સંગઠન અથવા તો જે લોકો બકાલું અને ફ્રૂટ ને જે વગેરે વેચે છે એને શિફ્ટ કરવાની વાત ચાલે છે, શું કહેશો? અત્યારે આપ જાણો છો કે ભુજ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા જે છે એ ખૂબ જ વિકરાળ બની ગઈ છે। અવારનવાર આ બાબતે ટ્રાફિક પોલીસને પણ અમે લખ્યું છે, એસપી સાહેબને પણ લખ્યું છે અને નગરપાલિકા સાથે પણ આ બાબતે અનેક વખત ચર્ચાઓ થઈ છે। તો છેલ્લે અનમ રિંગ રોડ, વાણિયાવાડ, એસટી બસ સ્ટેન્ડ, સલમાન ચાની સામે અને એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પ્રાંત અધિકારી શ્રી સાથે જ્યારે બેઠક કરી તો તેમણે ખૂબ જ હકારાત્મક રીતે અમોને સાંભળ્યા અને એમણે પ્રોમિસ કર્યું કે આપણે સૌથી પહેલાં ફેરિયાઓ માટે જગ્યા નક્કી કરશું, જગ્યા ફાળવવામાં આવશે અને એ જગ્યા ઉપર ફેરિયાઓ બધા જાય એના માટે સંગઠન સાથ સહકાર આપશે તો આપણે બધા જ ફેરિયાઓને એ જગ્યાએ શિફ્ટ કરી અને આ એક સમસ્યાનો હકારાત્મક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશું। જે રીતે આપણે જે સંગઠન અને આપણે જે પ્રાંતનો કેવો આપણે પ્રતિભાવ રહ્યો છે અને કઈ જગ્યાએ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે, તો આ જે શેરી જે બકાલાવાળા જે ફ્રૂટવાળા છે એ તમને કઈ રીતનું એને સમર્થન આપી રહી છે? ભુજની ચૂંટાયેલી બોડી એમણે સૌપ્રથમ તો અમને સમર્થન આપ્યો અને સૌથી સારી બાબત એ કહેવાય કે અત્યારની જે બોડી છે એમણે સાથ સહકાર આપ્યો આ બાબતે સંપૂર્ણ રીતે। ખુદ નગરસેવક, સિનિયર નગરસેવક શ્રી ધીરેનભાઈ લાલન રૂબરૂ ઓપન એર થિયેટર મધ્યે આવ્યા અને તેમણે પ્લોટિંગ કરવાની જે કંઈ પ્રોસેસ છે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપ્યો। એમણે પણ પ્રોમિસ કર્યું છે કે જે ગીચતા છે એને ઘટાડવા માટે જે પણ પ્રયત્ન તમારા દ્વારા જેટલા સારી રીતે કરવામાં આવશે એટલો ને એટલો સાથ સહકાર અમારા દ્વારા પણ આપવામાં આવશે। અને અત્યારે એના અનુસંધાને નગરપાલિકાએ ઓપન એર થિયેટર અને ભુજના ભીડગેટ પાસેની ઠોઠાવાળી વંડી જે છે એ બે જગ્યાઓ એમને ફાળવી છે અને આ બંને જગ્યાઓ ઉપર ટૂંક સમયમાં લગભગ 150થી 200 જેટલા ફેરિયાઓનો એની અંદર સમાવેશ કરવામાં આવશે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે। तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે।